કૃષ્ણ પરમાત્મા એમ બોલે અર્જુનને કહે છે કે અર્જુન, થાકેલા ઘોડાઓ હોય ને, ઘોડા એટલે અશ્વય કહેવાય, ઘોડા કહેવાય, ગુજરાતી ભાષા ઘોડા કહેવાય, સંસ્કૃત ભાષાનો અશ્વ કહેવાય. ભાષાની તમને સમજણ આપી. અશ્વ એટલે સંસ્કૃત ભાષા છે. એટલે થાકેલા હોય ને એને વિજય એટલે જીત. એમાં ખબર પડે ને, જીત એટલે આગળ. એ થાકેલા ઘોડાને લઈ જવાય નહીં. અર્જુનને આદેશ કરે. એટલે કોઈને ખબર હોય, કોઈને ના હોય, મને ખબર હોય જ હું વાત કરું, લાંબી વાત નથી કરતો. કે અશ્વ, 4 અશ્વ છે. રથ એટલે આપણું શરીર, 4 એટલે 2 હાથ ને 2 પગ. આ થાકી જાય ને, થાકી એટલે ભક્તિ ન થાય એનાથી. એટલે ખોટા ધતંગ ના કરાય. ખોટા ધતંગથી શું થાય? ખોટી બેઇજ્જતી થાય. થાકી ગયા પછી કશું ના થાય. પછી તો વાતો ભલી છે. જ્યાં સુધી હાથ પગ હેડે આવે ને ત્યાં સુધી ભક્તિ થાય તો એ સાચી ભક્તિ. ન કે તો બધા ધતંગ જ છે. ભક્તિ કઈ બીજી કે જેમ તેમ. ભક્તિ ખાંડાની ધાર છે. કોક કોક વિરલા જ કરે. વિરલામાં ખબર ના હોય કોઈને વીર કને કહેવાય. એનામાં સાંટો ના હોય ને વીર કહેવાય. તો ભર્યા રહેવું પડે તારે વીર પુરુષ કહેવાય. વીર વગરના વીર પુરુષ કે ને કેવો. આ બધી વાતો છે. તતંગ છે, નરમાં તોફાન છે. અમે તોફાન કરતા હોય એને સાવધાન રહેવાનું. કે તમારો બાપો આવશે તમારા કપાળનો તેલ કાઢશે. હવે તૈયાર જ છે. એટલે એમ ના સમજે કે અમારા ગપ્પા હાલશે. ગપ્પા નહીં હાલે સેજી. એટલે આ યાદ રાખવાનું. ગુરુ હોય ને તો ગુરુ પાસે પહેલાં એમ કહેવું જોઈએ. ગુરુ એ પહેલાં એ બતાવે તમને કે હું કોણ છું. શરૂઆત અહીંયાથી થાય છે. બાકી તો બધાએ ગપ્પા મારવાવાળા, આમ ને તેમ ને અદેખી કરવાવાળા. જય ગુરુદેવ, આવી અદેખી ન કરશો કોઈની. ને કે ભોગવશો, માદા પડીને મરશો. સમય આવશે એટલે માદા પાડશે ભગવાન તમને. ખાધા નહીં રહેવા દે. એ તો યાદ રાખજો. આથી ભક્તિ હશે તો તમને કંઈ થશે નહીં. ભજન કરશું બળવાન. ભજન કરીને કોઈ માદા પડ્યા મર્યા નથી. જય ગુરુદેવ. આટલું બસ.